હાલે ભાઈ ભાઈ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો સવારે આપણે 5 વાગે ઉઠી ગયા હતા, કમ્પ્લીટ રેડી થઈ અને ઝૂમનો સેશન હતું 6:30 ચાલુ થાય. ઓલમોસ્ટ અમારો ઝૂમનો ટાઈમ છે 5:45 થી 6:30. તો 6:30 સુધી આપણે ઝૂમ લીધું. તમે જોઈ શકો છો અત્યારે ઘણા બધા લોકો. એમાં કાલે ધૂળેટી હતી એટલે આજે થોડા ઓછા લોકો છે, લાઈક ઓલમોસ્ટ 70 લોકો છે. બાકી 100 થી પણ વધારે લોકો હોય છે જે ખાતા પીતા વજન ઘટાડે છે. જો તમારે આવવાની ઈચ્છા હોય તો તમે આવી શકો છો. ખાતા પીતા કઈ રીતે વજન ઘટાડે તમે જે અત્યારે ડિસ્પ્લે ઉપર જોવો છો ઘણા બધા લોકોને, તો એ બધા જ લોકો કંઈક ને કંઈક બેસ્ટ અહીંથી રિઝલ્ટો લીધા છે. બસ તો હવે થઈ ગયું ઝૂમ પૂરું કરીને બસ થોડી વાર રેસ્ટ કર્યો અને પછી ડાયરેક્ટ ગયા ત્યાંથી આપણા સેન્ટર ઉપર. ત્યાં બધા લોકોને મળ્યા, બધા સાથે વાતચીત કરી, મસ્ત મજા આવી ગઈ. થોડીક સાફ સફાઈ કરવાની હતી તો એ સાફ સફાઈ કરી અને સાફ સફાઈ કરીને આવી આપણે ઓફિસ. જે રૂટીન વર્ક હતું એ ચાલુ કર્યું ધીરે ધીરે, કારણ કે ઘણા બધા લોકો જોડે વાત કરવાના હતા. અત્યારે પણ 120 ચેટ પેન્ડિંગ છે અને ઘણા બધા કોલ આવે છે. બધા કોલના ધીરે રિપ્લાય આપીએ છીએ. અને બસ બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો અને ચાલો ફટાફટથી જમી લઈએ. તો ફાઇનલી ગાઈઝ આપણું લંચ થઈ ગયું છે. લંચની અંદર રોટલી શાક અને થોડાક મમરા હતા. બસ એ ખાધું. વિડીયો શૂટ કરતા ભૂલી ગયો, કારણ કે વર્ક એટલું બધું છે કે હમણાં મેઇન વ્લોગને જે ટાઈમ આપવાનો છે એટલું અપાતો જ નથી. જેટલું વિચારું છું એનાથી ઓછું જ અપાય છે, કારણ કે એટલા બધા કોલ મેસેજીસ છે અને થોડો થાકે વધારે લાગે છે. રીઝન એ છે કે નકરા કોલ મેસેજના રિપ્લાય બીજું જે એક્સ્ટ્રા મારે જે વર્ક કરવું છે થતું નથી. સાથે ઘણા બધા લોકો નવા અમારી સાથે કનેક્ટ થાય છે કંઈક ને કંઈક રિઝલ્ટ લેવા માટે. તેનાથી એમાંથી એટલું બિઝી થઈ જવાય છે કે હું પોતે વ્લોગ નથી શૂટ થઈ શકતો, નથી હું મારા પોતાનામાં ધ્યાન આપી શકતો. હું ટ્રાય કરીશ કે અત્યારે છોકરી કોઈક જોઈએ છે, કોઈક જે ફોન કોલ સંભાળી શકે, મેસેજના રિપ્લાય આપી શકે, એ કોઈક છોકરી ફાઇન્ડ કરી છે. જો જલ્દી મળી જાય તો સારું, કારણ કે આટલા બધા લોકોના કોલ મેસેજ આવે છે તો એટલીસ્ટ રિપ્લાય આપી દે તો આપણું ઘણું બધું કામ થઈ જાય. તો બસ અત્યારે એ વર્ક કરીએ છીએ. જો તમારે પણ ખાતા પીતા વજન ઘટાડવું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. તો ચાલો બસ જમીન લીધું છે, જમીન બસ થોડું વર્ક કરીએ છીએ. અત્યારે વાગી ગયા છે કેટલા, જઈમાં એના 2 કલાક થઈ ગયા છે. અત્યારે વાગ્યા છે 4:30 થઈ ગયા છે. તો આજે થોડુંક લેટ જમાણું, 1:30-1:45 થઈ ગયા હતા. જલ્દી જમી લઈએ છીએ તો 4:30 થઈ ગયા. તો આપણે ફટાફટથી વિડીયો શૂટ કરી લઈએ, કારણ કે આજ સાંજે અમારે એક મીટિંગ છે તો ત્યાં જવાનું થશે. તો ચાલો ફટાફટથી વિડીયો શૂટ કરી લઈએ. અને અત્યારે પાછા મને કોલ આવે છે. એક વ્યક્તિના મને 4 કોલ આવ્યા, તો હવે મારે એને કોલ કરવો જ પડશે. ચાલો સાંભળીએ શું વાત કરે છે, શું કહે છે. તો ફાઇનલી ગાઈઝ અત્યારે રીલ એડિટિંગ થઈ ગઈ. તો ચાલો ફટાફટ તેવું કુરિયર કરવાના છે. 2-3 કુરિયર કરીએ. અને અત્યારે ફ્રેન્ડ આવ્યા છે, પણ આના અમને સોરી વિરલભાઈ, તમને થોડોક ટાઈમ ન આપી શક્યા કારણ કે જવાનો ટાઈમ છે. એટલે નેક્સ્ટ ટાઈમ અમે પાકું તમારી સાથે બેસશું. તો ચાલો ફટાફટ કુરિયર પેકિંગ કરી લઈને પછી ત્યાંથી જવાનું છે. એક ટ્રેનિંગ છે એમાં, કારણ કે ઘણા બધા લોકોને હેલ્થ માટેની વાત કરવાની છે. એટલે સ્પેશિયલ શીખવા તો જવું પડે, ત્યારે આપણે ઘણા બધા લોકોને શીખવાડી શકીએ. તો ચાલો ફટાફટ કુરિયર કરીને નીકળીએ. જો ત્યાં પોસિબલ હશે તો વિડીયો શૂટ કરશું, અધરવાઇઝ ડાયરેક્ટ ઘરે જઈને. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા ઘરે. આવી ગયા છે કેટલા જોઈ શકો છો, 10:30 થયા છે. ઘરે એવા જો દાદા અને અંકલ બે સુઈ ગયા છે. દીક્ષિત અહીં તરબૂચ સુધારે છે. એટલું જ કે છે જી થોડુંક વધારે સુધારે. દીક્ષિત સુધારે છે. અહીં એક બેન નાઈ છે, મમ્મીની બધા ભણની સામે છે. તો કંઈ નહીં, ફાઇનલી ગાઈઝ તો ખાલી તરબૂચ ખાઈ અને બસ જો રેસ્ટ કરશું અને વિડીયો એડિટિંગ કરી અને પછી ડાયરેક્ટ સુઈ જશું, કારણ કે લેટ થઈ જશે. વિડીયો એડિટિંગ કરતાં મને હજી 1 કલાક જતો રહેશે. શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો. મળીએ આપણે આવતીકાલે. બાય ગાઈઝ. આમ ચૂરી, ચંપા ચૂરી, કરું કરું.
બાહુબલી મહેન્દ્ર બાહુબલી બાહુબલી મહેન્દ્ર બાહુબલી એ આ મમ્મા ક્યાં છે? મમ્મા ક્યાં છે? હાલે હાલે ઓય ભાઈ હાલ હાલે